સુખરામ બાપુનું પદ છે કે મોહ મટે ત્યારે મહાસુખ થાવે, ઈશ્વર ભક્તિ અંતર આવે. શીલ અને સંતોષ આવી રહે નિરંતર, દુગ્ધા ભાવ દિલથી જ આવે. હવે બધા જ મહાપુરુષોએ એવું કીધું, મોહ સકલ વ્યાધિ કર મૂલા, મીટહી જ્ઞાન ઉપજહી ભવશૂલા. આપણે જેમ શરીરમાં એવું કહેવાય આયુર્વેદમાં, જે શરીર વિજ્ઞાનને જાણે કે બધા જ રોગોનો મૂળ છે તે માનવને કબજિયાત છે. કબજિયાત છે તે બધા રોગોને ઉત્પન્ન કરે છે. તે શરીરના સંબંધમાં, પણ મનના સંબંધમાં, અંતસ્કરણના સંબંધમાં, એટલે કે મન બુદ્ધિ અને ચિત્તના સંબંધમાં, તો કે જેમ માનવ શરીરને કબજિયાત છે તેમ બધા રોગોનું મૂળ છે, તેવી જ રીતે મોહ છે તે મનના બધા જ રોગોનું મૂળ છે. મોહ બધા જ રોગોનું મૂળ છે. તો હવે આપણે સમજવું પડે કે આ મોહ એટલે શું. આમ નાના હતા ત્યારે તો આપણને એવું સમજાતું કે આપણે ગમે એટલું સંસારમાં મોહ નહીં રાખવાનો, આમ કુટુંબમાં મોહ નહીં રાખવાનો, મકાનમાં મોહ નહીં રાખવાનો, એટલે એ મોહ કહેવાય. એમ સંસાર છે એ મોહ છે. વોલ્યુમ વધારે એટલે પાછળ સંભળાય. એટલે વળી પાછું મહાપુરુષોએ એવું કીધું કે ભાઈ મોહ નહીં પણ પ્રેમ કરવાનો. વળી પાછું આપણને મનમાં એમ થાય કે આ મોહ ને પ્રેમ ને કેમ પાછું આપણે જુદું પાડવાનું, એમ કે કેમ આપણને ખબર પડે કે આપણે જગત સાથે, જીવન સાથે, વ્યક્તિ સાથે કે સંબંધોમાં પ્રેમ છે કે મોહ છે. મોહ મટે તો મહાસુખ થાવે. બધા જ મહાપુરુષો એવું કીધું કે મોહ જો મટી જાય માનવના મનમાંથી તો મહાસુખ ઉત્પન્ન થઈ જાય. મહાસુખ એટલે કે જેને મહાપુરુષો આઠે પોર આનંદ એવું કહે છે, કે જેમાં સુખ દુઃખથી પરની અવસ્થા પ્રાપ્ત થાય માણસને, અને આઠે પોર આનંદ માણસ માણી શકે. એટલે કે સુખ દુઃખ જીવનમાં આવે નહીં એવું નહીં, પણ સુખ અને દુઃખ તેની ભીતરી વ્યક્તિત્વને, ચેતનાને આમ વિચલિત ન કરી શકે. સાક્ષી ભાવે જોવાની દ્રષ્ટિ કેળવાઈ જાય, અને તેથી લઈ એના આઠે પોર આનંદ આખા જગતને ઈશ્વર રૂપ જોઈ શકે એવું એનામાં જ્ઞાન પ્રગટે, જો મોહ મટી જાય તો. હવે આ મોહ એટલે શું, કેવી રીતે કરીએ આપણે તો આ મોહનું મટવું થાય. એટલે પહેલા જ આપણને એવું થાય કે આ મોહને અને પ્રેમને તો આપણે સમજવું જ પડે. આપણને કેમ તો એમ થાય ને કે ભાઈ માતા પિતા રે મોહ નહીં રાખવાનો, મકાન હારે મોહ નહીં રાખવાનો, ધંધા હારે મોહ નહીં રાખવાનો, કોઈ સંબંધોમાં મોહ નહીં રાખવાનો, સંપત્તિમાં મોહ નહીં રાખવાનો. તો કેમ મોહ નહીં રાખવાનો? પાછો પ્રેમ રાખવાનો. તો કેમ રાખવાનો પ્રેમ, અને મોહ કેમ નહીં રાખવાનો? એટલે એ દ્રષ્ટાંતને સમજાવતા ભાગવતજીએ ખૂબ જ સટીક દ્રષ્ટાંત આપણને આપ્યું છે કે વૃષભદેવના દીકરા જળ ભરત જ્યારે આગલા અવતારમાં એવું કહેવાય છે આપણે કે જેના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું, તેવા ભરત રાજા સર્વદમન, જેનું નામ બસપણનું, પણ પોતાના પરાક્રમને કારણે જેનું નામ ભરત પાડ્યું, દુષ્યંત અને શકુંતલાના દીકરા, જે મહાભારતનું આદિ કારણ કહેવાય. એટલે કે એ ભરતનો જન્મ થાય અને ચક્રવર્તી સમ્રાટ બને, અને ત્યારની આપણી જે પરંપરાઓ, ચોથી અવસ્થામાં બધું જ ગૃહ ત્યાગ કરી અને વ્યક્તિ પછી આત્મદર્શન માટે, જ્ઞાન પ્રાપ્તિ માટે નીકળી પડે, જંગલમાં જતો રહે. એટલે જળભરતે સંન્યાસ લીધો ચોથી અવસ્થામાં. સમજો, ભાગવતના આધારે પ્રેમ અને મોહની કથા આપણે સમજીએ કે પછી આ તો ખાલી ભાગવતનો તો આધાર છે, જળભરતનો તો આધાર છે, પણ આપણે ક્યાં પ્રેમમાં અને મોહમાં હોઈએ છીએ તે આપણે આપણી રીતે સમજીને જુદું પાડવાનું છે. કારણ કે બધાની ઉંમરને કારણે, આવેગને કારણે, સંબંધોને કારણે, પરિસ્થિતિને કારણે બધાના બંધનો અલગ અલગ હોય છે. પણ આ મહાપુરુષોના દ્રષ્ટાંતો દ્વારા આપણે આપણા જીવન સાથે દ્રષ્ટાંતોને આમ મેચ કરી
અને આપણે મોહમાં તો નથી ને. મોહમાં હોઈએ તો શું કરીએ તો મોહ મટી જાય અને પ્રેમ જાગૃત થઈ જાય, અને પ્રેમ જાગૃત થઈ જાય તો આપણને પ્રભુ પ્રાપ્તિ એટલે કે આઠે પોર આનંદની પ્રાપ્તિ થઈ જાય. તે રાહ આપણે જાતે જોવાનું રહે એમ. એટલે ભરત રાજાએ ઘર ત્યાગી, રાજપાટ ત્યાગી અને જંગલમાં મુનિનો વેશ ધારણ કરી અને સાધના કરવા લાગ્યા. ઘણી કઠિન તપશ્ચર્યા કરી, સાધનાઓ કરી, અને અનાજ ખાવાનું છોડ્યું, ફળ ફૂલ ખાય, પાંદડા ખાઈને જીવે, જળપાન કરીને જીવે. એવી રીતે કઠિન સત્યની શોધ માટે તો ભાઈ બધાય માણસને સાધના કરવી રહી. એનો અર્થ એવો નથી કે આપણે જળ ભરતની જેમ એટલે કે ભરત મુનિની જેમ બધું ત્યાગીને વયા જાય સત્યની શોધમાં. આ બધા જ મહાપુરુષોએ તો આપણને ખૂબ જ સરળ રસ્તો બતાવ્યો છે કે આપણે જ્યાં હોઈએ ત્યાં જ સત્ય પડ્યું છે. એ અમે સત્ય શોધ્યું છે, અને અમારો કહેવાનો મત એવો છે કે તમે જ્યાં છો ને ત્યાં જ છે. ખાલી આને વિવેક દ્રષ્ટિથી જાગૃત થઈ અને જોવાનું છે, અને જોઈ અને જીવનના આચરણ સુધી લાવવાનું છે. એટલે એવી રીતે ભરત મુનિની તપશ્ચર્યા આગળ ચાલી, અને પછી તો પાણીમાં ઉભા રહીને તપશ્ચર્યા કરવા લાગ્યા, સાધના કરવા લાગ્યા. હવે એક દિવસની ઘટના છે કે ભરત મુનિ પાણીમાં ઉભા રહી અને તપશ્ચર્યા કરે છે, અને જંગલમાંથી એક હરણનું ટોળું દોડતું આવે છે, અને એની પાછળ મૃગરાજ સિંહ શિકાર કરવા માટે તેની પાછળ પડ્યો છે. હરણનું ટોળું પાછળ સિંહ થયો છે અને પોતાનો જીવ બચાવવા માટે ભાગે છે. એટલે એક હરણી સગર્ભા સ્થિતિ, પોતાના પેટમાં પોતાનું બચ્ચું, અને તે પણ પોતાનો જીવ બચાવવા માટે સિંહથી ભાગી રહી છે. અને એમાં સિંહની તરાપ મારવી અને પેલી હરણીનું નદીનો કાંઠો કૂદી અને સામા કાંઠે પડવું, એ ઘટનામાં હરણીના પેટમાં જે બચ્ચું હતું તે પાણીમાં પડી ગયું. ત્યાં જે વિયાઈ ગઈ, એનો જન્મ થઈ ગયો. અને સિંહ પછી ત્યાંથી જતો રહે છે. પણ પેલું હરણીનું બચ્ચું પાણીમાં તરતું 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 જ્યાં ભરત મુનિ તપશ્ચર્યા કરી રહ્યા છે ત્યાં આવે છે, પાણીના પ્રવાહમાં તણાતું તણાતું. અને પેલું હરણનું ઝુંડ બી નીકળી ગયું, અને પેલો સિંહ બી નીકળી ગયો. એટલે સહજ છે, સાધુ સ્વભાવ, જીવ પ્રત્યે દયા હોવી જ જોઈએ. એટલે ભરત મુનિ પોતાની તપશ્ચર્યાનો ભંગ કરી સાધનામાંથી ઊભા થઈ અને પેલા તણાતા હરણીના બચ્ચાને બચાવ્યું. હવે જે હરણીના બચ્ચાને બચાવ્યું તે વ્યક્તિની ભીતર રહેલો માનવતાનો મૂળ સ્વભાવ, ઈ છે પ્રેમ. આપણે પ્રેમ અને મોહને સમજીએ છીએ. મૂળ વસ્તુને આપણે યાદ રાખીએ સત્સંગની અંદર તો એના આખા હાર્દને પામી શકીએ. કારણ કે રામાયણ હોય, ભાગવત હોય, મહાભારત હોય કે કોઈ પણ અન્ય ગ્રંથ હોય, તે કેવળ ઇતિહાસોના ગ્રંથો નથી, કોઈ ખાલી કથા વાર્તાઓ નથી, પણ સંતો મહાપુરુષોના જીવન ચરિત્રોને આધારે આપણને મૂળ કંઈક ગૂઢ રહસ્યો સમજાવવા માંગે છે. તેથી રહી અને મૂળ હાર્દને આપણે પકડી રાખવું, સમજવું જોઈએ કે આપણે મોહ અને પ્રેમને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એટલે હરણીના બચ્ચાને જે બચાવ્યું તે હતો ભરત મુનિનો પ્રેમ. એટલે બચ્ચાને બચાવ્યું, એનું કોઈ લાલન પાલન કરી શકે તેમ નથી. એટલે ભરત મુનિએ પોતાની સાધનાનો જે સમય હતો તે સાધનામાંથી સમય ફાળવી અને પેલા હરણના બચ્ચાને લાલન પાલન કરી અને મોટું કરવાનો પ્રયાસ શરૂ કર્યો. તે પણ એનો પ્રેમ. સાધનામાંથી પોતાનો સમય કાઢી અને પોતે માનવની ભીતર રહેલો જીવદયાનો સ્વભાવ છે
તેમને તેણે મૂલ્ય આપી અને બચ્ચાને મોટું કરવા લાગ્યા, એનું લાલન પાલન કરવા લાગ્યા. ત્યાં સુધી પણ એનો પ્રેમ છે. બચ્ચું ધીમે ધીમે મોટું થાય છે અને બચ્ચાને ભરતમુનિ સાથે અને ભરતમુનિને બચ્ચા સાથે ધીમે ધીમે લગાવ થવા લાગે છે. તે પણ પ્રેમ છે. આપણે જેની સાથે રહેતા હોઈએ ત્યાં આપણે લગાવથી પ્રેમથી જ રહેવું જોઈએ. તે જ માનવનો મૂળ સ્વભાવ છે, કે માનવનું મૂળ કર્તવ્ય છે. જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાં પ્રેમથી ન રહેતા હોઈએ, રાગ દ્વેષ ઈર્ષાથી રહેતા હોઈએ, તો આપણે સાધના ગમે એટલી કરતા હોઈએ, ગમે એટલો સત્સંગ સાંભળતા હોઈએ, પણ સત્સંગ અને સાધનાનું મૂળ ફળ એ છે કે આપણે હળી મળી અને પ્રેમથી રહેતા હોઈએ. કારણ કે સાધના, સત્સંગ, ધ્યાન, ભજન આપણને શું આપે છે? તો કે આપણા હૃદયમાં પૂર્ણ પ્રેમની જાગૃતિ કરાવે છે. એટલે બંનેને એકબીજા સાથે અતિ ગમવા લાગ્યું, બચ્ચાને ભરતમુનિ સાથે અને ભરતમુનિને પેલા બચ્ચા સાથે. બચ્ચું મોટું થાય છે અને ભરતમુનિ પછી તો બચ્ચું મોટું થાય એટલે નાનું હતું ત્યારે તો ઝૂંપડીની આજુબાજુ રમતું હોય, ભરતમુનિની આજુબાજુ રમતું હોય. બચ્ચું મોટું થાય એટલે થોડો એરિયો મોટો થાય એટલે થોડું ઝૂંપડીથી દૂર જાય, થોડું જંગલમાં જાય અને પોતે ત્યાં ચરવા લાગે, પોતે ખાવા પીવાનું જાતે કરી શકે એટલું બચ્ચું મોટું થઈ ગયું. હવે અહીંયાથી મોહની શરૂઆત શરૂ થઈ. મોહની શરૂઆત એ શા માટે? કે ભરતમુનિ સાધનામાં બેસે અને બેઠા બેઠા એવો વિચાર આવ્યા કરે એને મનમાં કે બચ્ચું કઈ દૂર તો નહીં જતું રહ્યું હોય ને, એને કોઈ હેરાન તો નહીં કરતું હોય ને. શું કરે છે? પ્રભુની સાધના કરે છે, આત્મ સાધના કરે છે, સ્વરૂપના બોધની સાધના કરે છે. પણ સાધના કોની થાય છે મનની અંદર? તો કે બચ્ચું જતું તો નહીં રહ્યું હોય ને, એને કોઈ મારી તો નહીં નાખે ને, એને ખાઈ તો લીધું હશે ને, એને પાણી તો પી લીધું હશે ને. હવે અહીંયાથી મોહની યાત્રા શરૂ થઈ. સમજો, મોહ અને પ્રેમની વચ્ચે ખૂબ પાતળી રેખા છે. ઘણી વખત આપણે મોહને પ્રેમ કહેતા હોઈએ અને ઘણી વખત આપણે પ્રેમને પણ મોહ કહેતા હોઈએ. તેથી લઈ આ મહાપુરુષોએ આપણને યથાર્થ સમજાવવા માટે આ દ્રષ્ટાંતો આપી, આ જીવન ચરિત્રો જીવી અને આપણને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. એટલે એવી રીતે ભરતમુનિના જીવનની યાત્રા આગળ ચાલવા લાગી અને પેલા બચ્ચાની યાત્રા આગળ ચાલવા લાગી. એટલે ભરતમુનિ સાધના છોડે અને પેલા બચ્ચાને જોવા માટે આજુબાજુ તપાસ કરવા લાગી અને એવી રીતે બચ્ચા પ્રત્યેનો લગાવ છે તે વધવા લાગ્યો. આજે લગાવ વધવા લાગ્યો ત્યારે મોહ શરૂ થયો. શું કામ શરૂ થયો? એનું કર્તવ્ય ત્યાં સુધી હતું કે એનું કોઈ લાલન પાલન કરી શકે તેમ નહોતું, એને કોઈ ખવડાવી પીવડાવી શકે તેમ નહોતું, એને કોઈ હિંસક પશુ ખાઈ જાય તે માટેથી એનું લાલન પાલન કરવાનું હતું. પણ હવે તો બસું સક્ષમ થઈ ગયું છે, પોતે ખાઈ પી શકે, પોતે હરી ફરી શકે એવું થઈ ગયું. છતાં પણ ભરતમુનિ જે ચિંતા કરે છે તે તેનો મોહ છે. અને આમને આમ કાળ વીતવા લાગ્યો અને બચ્ચું વધારે મોટું થવા લાગ્યું. ભરતમુનિ સાધનામાં બેઠા છે નદીના કિનારે, નદીની અંદર પાણીમાં, અને તે જ વખતે હરણનું એક ટોળું આવ્યું અને પેલા બચ્ચાને જોયું એટલે બચ્ચાની પાસે આવ્યું અને હરણના બચ્ચાને એમ થયું કે આ તો બધા અમે સરખા છીએ, અને પોતાની જ જ્ઞાતિ જાણી, પોતાની જાત જાણી અને બચ્ચું છે તે પેલા હરણના ટોળા સાથે જતું રહ્યું. હવે ભરતમુનિ પોતાનો સાધનાનો સમય પૂરો થયો એટલે પોતાની કુટીરમાં આવે અને બચ્ચાને શોધ કરે તો બચ્ચું કંઈ મળતું નથી. એટલો બધો લગાવ થઈ ગયો કે ભરતમુનિને કંઈ ગમતું નથી. બચ્ચું ક્યાં ગયું હશે, એને કોઈ ખાઈ તો નહીં ગયું હોય ને, એનું શું થયું હશે, એનું કેમ થયું હશે, મારી સિવાય એનું કોણ ધ્યાન રાખશે, મારી સિવાયનું કોણ લાલન પાલન કરશે, મને મૂકીને વહી ગયું, મેં એને કેટલો પ્રેમ આપ્યો. હવે આ બધા વિચારોની અંદર ને અંદર ફરવાથી ભરતમુનિના હૃદયમાં, પોતાના શીતમાં એક એવી ગ્રંથિ બંધાવા લાગી કે બચ્ચા વગર એને જીવવું વિહવળ થઈ ગયું જીવન. અને એ જ સમયે ભરતમુનિના દેહનો અંત આવી જવો. આપણે કથા સૌ જાણીએ છીએ, ભાગવતજીનો પ્રસંગ છે કે જા મતિ સા ગતિ. ગીતાજીનો સિદ્ધાંત છે કે જેની જેવી મતિ હોય તેની તેવી ગતિ થાય. જેનો જેવો સ્વભાવ હોય, જેનો જેવો વિચાર હોય તેવી જ જગ્યાએ, તેવી જ યોનિમાં તેનો જન્મ થાય. એટલે તેના આધારે ભરતમુનિ અંતિમ સમયે સતત અને સતત બચ્ચાનું જ સ્મરણ કરવાને કારણે બીજા જન્મમાં એવું કહેવાય છે કે હરણનો અવતાર થયા.
પણ પોતાની સાધનાને કારણે, પોતાની તપશ્ચર્યાને કારણે તેને પોતાનો પૂર્વજન્મ યાદ રહ્યો કે ઠીક હું સાધના કરતો હતો આત્માની અને એક બચ્ચાના મોહમાં પડ્યો અને તેથી લઈ અને મને આ હરણનો જન્મ મળ્યો. તેથી લઈ અને પોતે ભૂખ્યા અને તરસ્યા પોતાનું જીવન પૂરું કર્યું અને વળી પાછું બીજા જન્મની અંદર તે જ હરણના રૂપમાંથી ભરત મુનિ ઋષભદેવની ઘરે જન્મ થયો અને ત્યાં તેમનું નામ જળ ભરત પડ્યું. આ આપણી જે ભાગવતની કથા છે. હવે મૂળ હાર્દ તે છે સંબંધોની અંદર, કોઈ પણ આપણા ધંધાની અંદર, આપણા વિચારોની અંદર, આપણી ભાવનાઓની અંદર માણસને વિવેકનું જાગરણ કરી, વિવેકને સાથે રાખી અને સંબંધો નિભાવવાના હોય, પોતાનો વ્યવસાય કરવાનો હોય, પોતાના વિચારો અને ભાવનાઓને સંભાળવાના હોય અને તે સંભાળે તો માણસનો ઈ પ્રેમ છે. પણ જ્યાં તેને લાગવાનું છે, જેટલો તેને સંબંધ બાંધવાનો છે, જેટલી જેમાં આસક્તિ કે લગાવ રાખવાનો છે, એના કરતા પણ અધિક જ્યારે એ લગાવ વધી જાય ત્યારે એ આસક્તિ બની જાય. ને એ જ આસક્તિને મહાપુરુષોએ મોહ કીધો છે કે જ્યાં જેટલો સમય પૂરતું અને જેટલી માત્રામાં માણસને લાગવાનું છે એના કરતા અધિક લાગી જવું, તેને મહાપુરુષોએ મોહ કીધો છે. અને આ મોહ જે છે તે માનવના મનના દુઃખનું મૂળ કારણ છે એવું બધા જ મહાપુરુષોએ કીધું કે મોહ સકલ વ્યાધિ કર મૂલા. અહીંયા બાપુએ એમ કીધું કે મોહ મટે તો મહાસુખ થાવે ઈશ્વર ભક્તિ અંતર. માણસને જો મોહનો નાશ થાય તો ઈશ્વરની ભક્તિ અંદર આવે. આપણો અને રાગ જેનામાં મોહ જન્મે, આ મોહ ઈ જ રાગ, જેનામાં રાગ જન્મે એનામાં પછી દ્વેષ જન્મે. હજી આપણે બીજો દાખલો સમજવો હોય તો આપણો ખોરાક હોય રોટલી 3 ખાવાનો, આપણે 3 રોટલીથી ધરાઈ જતા હોઈએ અને ક્યારેક અકળામણને કારણે, ક્યારેક અધીરાઈને કારણે, ક્યારેક આપણી વિચારની અંદર વિવેકની જાગૃતિ ન રહે એને કારણે આપણે 3 ને બદલે 6 રોટલી ખાઈ દીધી. 3 ને બદલે 6 રોટલી ખાઈ લીધી તો ઉપરની 3 ગઈ નહીં, મોહમાં ગઈ, ઈ રાગમાં ગઈ. અને જ્યારે એવું કીધું કે રાગ જન્મે ને તેને કારણે દ્વેષ જન્મે અને જન્મે જ. દ્વેષ એટલે શું? પછી કોઈ આપણને તાણ કરે ને તો પછી તાણ કરવા વાળા માણસ ઉપર આપણને નફરત જાગે. અથવા તો આપણો જ શરીરની અંદર આપણે શ્વાસ ન લઈ શકીએ ને આપણો શ્વાસ ન લઈ શકીએ ને આપણે અંદરથી મૂંઝારો થાય, ભીની થાય ને એના કારણે વિચાર સરખા ન આવે અને આપણું જીવન અનબેલેન્સ થઈ જાય, એટલે કે આપણા સ્વયં જીવન પ્રત્યે દ્વેષ જાગ્યો. એટલે કે રાગ અને દ્વેષ જન્મે જ્યારે, ત્યારથી ઈર્ષ્યા, અદેખાય, કામ, ક્રોધ, બધા જ જે દુર્ગુણો છે તે જન્મવાનું શરૂ થાય. અને તેથી એવું કહેવામાં આવ્યું કે મોહ મટે તો મહાસુખ થાય ઈશ્વર ભક્તિ તો અંત. જો માણસના જીવનમાંથી મોહનું નષ્ટ થઈ જવાનું થાય તો માણસને મહાસુખ એટલે કે અખંડ આનંદ ઈશ્વરને પામી શકે અને ઈશ્વરની ભક્તિ પોતાના હૃદયની અંદર પ્રગટ થવા લાગે. તો હવે આ મોહ કેવી રીતે આપણને મટે? આપણને એ તો સમજાયું કે મોહ બધા જ દુઃખોને ઉત્પન્ન કરે છે. મનની બધા જ દુઃખોનું જે મૂળ કારણ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, રાગ, દ્વેષ, જે બધા જ દુર્ગુણો છે તેનું મૂળ મોહ છે. તો આ મોહનો નાશ કેવી રીતે કરવો? અને તેના માટે મહાપુરુષોએ એવું કીધું કે સાધના દ્વારા, સત્સંગ દ્વારા, ધ્યાન દ્વારા, કે જે ગુરુજનોની પદ્ધતિઓ જે સાધકોને શિષ્યોને આપતા હોય તેના દ્વારા માણસ પોતાના અંતસ્કરણની ઉપર લાગેલું જે આવરણ છે, મનની ઉપર લાગેલું જે આવરણ છે મોહનું કે અજ્ઞાનનું, તેને દૂર કરે છે સદગુરુ. અને જ્યાં દૂર થતા ભીતરથી વ્યક્તિની અંદર જે જ્ઞાન પડેલું છે તે વ્યક્તિને પોતાનો બોધ થાય છે. તો હવે જ્ઞાન આપણને કેવી રીતે પ્રાપ્ત થાય અને આપણો મોહ મટે? તેના માટે મહાપુરુષોએ આગળ કીધું કે પોતાના જીવન પ્રત્યે માણસ જાગૃત બને અને વિચારે તો એક એને દ્રષ્ટિમાં એક જ્ઞાન આવશે. અનેક જ્ઞાનને ભેગા કરીએ, અનેક સમજણને ભેગા કરીએ ને ભાઈ, ત્યારે થોડું જ્ઞાન આવે ને એમ થોડા જ્ઞાનને ભેગા કરીએ ને ત્યારે આપણે થોડા જ્ઞાની બની શકીએ. આપણે કહેવાય ને ટીપે ટીપે સરોવર ભરાય, ઢીકે ઢીકે હા જાય ને, એમાં થોડી સમજણ
ભેગી થતા થતા માણસને જ્ઞાન પ્રાપ્ત થાય તો એના આધારે એ જ્ઞાન એ જાવું એક દાડે જીવને આ જ્ઞાનમાં માણસને જાગૃત થવાનું છે એ જાવું એક દાડે જીવને રેવું જડ પાણે એ મોંઘા મૂલો મન ક્યો મેલી જાવું દાસી જીવનનું પદ છે. જેમ મહાભારતની અંદર પેલા પાંડવો વનની અંદર છે અને
આપણે કથા જાણીએ છીએ કે દ્રૌપદીજીને તરસ લાગે અને પાંચે ભાઈઓ પેલા સરોવરની નજીક પાણી પીવા જાય. ત્યાં સહદેવ જાય, નકુળ જાય, અર્જુન જાય, ભીમ જાય. બધા જ પેલા યક્ષનો પ્રશ્નનો જવાબ ન આપી શકવાને કારણે અને એમના અહંકારને વશ થઈ અને પાણી પીવાનો પ્રયાસ કરે અને બધા મૂર્છિત થઈ જાય. અંતે યુધિષ્ઠિરનો વારો આવે. યુધિષ્ઠિર પાણી લેવા માટે જાય અને ત્યાં યક્ષ પ્રશ્ન પૂછે છે. અનેક પ્રશ્ન પૂછાયા છે મહાભારતની અંદર. એટલા ગૂઢ પ્રશ્નો છે અને એમાંનો એક પ્રશ્ન છે કે પેલા યક્ષ પ્રશ્ન પૂછે છે કે હે યુધિષ્ઠિર, આ જગતની અંદર મોટામાં મોટું અસરજ શું? આ જગતની અંદર મોટામાં મોટું અસરજ શું? એટલે યુધિષ્ઠિર ખૂબ જ ટૂંકમાં સટીક જવાબ આપે કે મોટામાં મોટું એક જ અસરજ છે કે બધા જ માણસો પોતાની આજુબાજુ હરેક જીવ હરેક પ્રાણીને મૃત્યુ પામતા જોવે છે, છતાંય પોતાને એવું ભીતરથી મહેસૂસ થાય છે કે મારો વારો નથી આવવાનો. આનાથી મોટું મને અસરજ કોઈ દેખાતું નથી. કેટલો સટીક પ્રશ્ન છે. આપણે સૌ કદાચ અજ્ઞાનને વશ થઈ એમાં જ જીવતા હોઈએ. એટલે કીધું કે હરેક જીવ હરેક પ્રાણી પોતાની આજુબાજુ હરેક ક્ષણે પ્રતિપળે મૃત્યુ પામી રહ્યો છે, છતાંય માણસને એવો મનમાં ભ્રમ હોય છે, કદાચ ખ્યાલ જ નથી હોતો કે આપણો પણ આમાં એક દિવસ વારો આવવાનો, આપણું પણ એક દિવસ મૃત્યુ પામવાનું. આ જ મોટું અસરજ છે. એટલે તે અર્થે જીવન સાહેબ કહે છે કે ઉસીને ઉધારા તારા કેટલા દી ચાલશે. આ ઊંચીનું લીધું છે આપણે શરીર, ઊંચીના બધા સંબંધો લીધા છે. કેટલા દી આપણે ઊંચીનું કેટલા દી આપ્યું તાપ્યું કેટલા દી આપણે કહેવાય ને દેશી કહેવત રહી કે આપ્યું હોય તો માણસ માંગી લે ને આપણે ટાઢવાતી હોય ને આપણે તાપણું કરવા બેઠા તો તાપ્યું તો કેટલી ગણી કે તાપ હોય એટલી ગણી કાં તો નજીક બેસી એટલી ગણી. એમાં ઊંચીનું લીધું છે તો એ કેટલી ગણી. તો ઊંચીનું આપણને મળ્યું છે, આ દેહ મળ્યો છે, આ અવસર મળ્યો છે, ત્રિશક્તિ મળે છે માણસને, દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ. એ શક્તિને આધારે, આ સંબંધોને આધારે, આ મહાપુરુષોની વાણીને આધારે કે આપણી આજુબાજુ જીવાઈ રહેલા સમાજને આધારે જો આપણે એ જ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ, પ્રેમને પ્રાપ્ત કરી શકીએ તો આપણો મોહ નષ્ટ થઈ જાય. જો મોહનું નષ્ટ થવાનું થઈ જાય તો માણસને ઈશ્વર પ્રાપ્તિ થઈ જાય. હવે આ મોહ આમ તો આપણે સૌ જાણતા જ હોઈએ છીએ કે આપણે જ્ઞાની બનવાનું, સજ્જન થવું જોઈએ, સત્કર્મ કરવા જોઈએ. પણ આ છે ને આમ આપણે ક્યાંથી શરૂ કરવું ને એ આપણને આમ સમજાય નહીં. આમ બીજું કાંઈ નહીં, કોઈને કાંઈ ન કરવું હોય એવું ન હોય. બધા આપણે પ્રયાસ જ કરતા હોઈએ. તો હવ આમ તમે ને અમે હવ આ તો આપણે હવને જ કરવાનું છે. આમાં કોઈનું તો કોઈ કરી ન દે. પણ આ તો મહાપુરુષોના ગુણગાન ગાય, એના જીવન ચરિત્રોને આધારે કે એની વાણીને આધારે જેટલું આપણે જીવનને બહેતર બનાવી શકીએ એટલું આપણે સૌએ સાધના કરી. એટલે આ મહાપુરુષો એવું કહે કે જેટલી વહેલી તકે થાય એટલું સારું છે. નહીંતર આ દુનિયા ગોળ છે, કદાચ બહુ ઉતાવળા હાલશું તો 2 આંટા વધુ ફરવાના છે. બાકી આ દુનિયામાં આપણે અહીંયા રહેવાનું છે ને, આ બધા અહીંયા જ રહેવાના છે. એટલે વહેલા તકે દુઃખથી મુક્તિ, માણસને સુખ દુઃખથી પર થઈ જાય, બ્રહ્મ સુખ માણી શકે એવું થઈ જાય એમ. એટલે અને આ સદગુણનું તો કેવું હોય માણસને કે સદગુણ શોધે બધે પણ બીજામાં. આપણે સૌ સદગુણ હંમેશા શોધતા જ હોઈએ પણ બીજામાં. એક ખૂબ સારું દ્રષ્ટાંત છે. એક એવી કંપની ખુલેલી અને કંપનીમાં એવું પ્રત્યેક યુવાનો માટે, પ્રત્યેક પુરુષો માટે કે પોતાને અનુકૂળ જોઈતી હોય તેવી પત્ની એમાં મળી ગઈ, એવી એક કંપની ખુલેલી. એટલે ઘણા માણસો એમાં ટ્રાય તો મારે કે થતું હોય તો હું વાંધો આપણે એમ. એટલે ભાઈએ દરવાજામાં પ્રવેશ કર્યો એ કંપનીના. એટલે પેલા જ અંદર 2 દરવાજા દેખાણા. દરવાજાની અંદર પ્રવેશ કર્યો ને એટલે કે યુવાન કે ગઢી, એટલે સીધી જ વાત છે, પેલું જ પસંદ કરવાનું થાય એમ. એટલે પેલા દરવાજાની અંદર પ્રવેશ કર્યો. પછી એ દરવાજાની અંદર પાછા 2 દરવાજા. એ કે આમ સદગુણ કે થોડીક કંટી એટલે સમજાય ને આપણને, આમ થોડીક વહમી એમ.
એટલે સીધી જ વાત છે. સદગુણી ઈ દરવાજામાં એને પ્રવેશ, માણા કોઈ નહીં એમાં. એટલે દરવાજામાં પ્રવેશ કર્યો એટલે એનો કે હવે આમાં કોઈ કહેશે, એમાં જઈને જોયું તો એમાં માણા કોઈ નહીં. વળી પાછા બે દરવાજા, કે આમ કામ કરે એવી કે બેહી રહે એવી. એટલે માણસે સીધું જ પેલા કામ કરે એવા દરવાજામાં જ પ્રવેશ કરે, સહજ વાત છે. એટલે માણસ ઈ દરવાજામાં પ્રવેશ કર્યો. એટલે ત્યાં જઈને જોયું તો ત્યાં માણસ કોઈ નહીં. એટલે વળી પાછું એમાં બે દરવાજામાં લખેલું દહેજ લાવે એવી કે દહેજ ન લાવે એવી. એટલે કે કરિયાવર લાવે એવી કરિયાવર વગરની. એટલે સીધી જ વાત થાય કે પેલા દરવાજામાં જ પ્રવેશ કરવાનું થાય. એટલે પેલા દરવાજામાં પાછો પ્રવેશ કર્યો કે દહેજ લાવે એવી. અને પછી અંતિમ દરવાજો ને એમાં પાછા બે દરવાજા, કે માતા પિતાની, સાસુ સસરાની અને પરિવારની સેવા કરે એવી કે ખાલી મોજ શોખ કરે એવી. એટલે વળી પાછું ભાઈએ તો પેલો દરવાજો જ નક્કી કરે. એટલે પેલા દરવાજામાં પ્રવેશ કર્યો ને તે એમાં માલપા કોઈ નહીં, માલપા કાસ હતો. માલપા કાસ હતો ને માલપા 61 વાગે કે આ બધા ગુણો તમારે જીવનના આચરણમાં લાવવા તો માણસો તમને પસંદ કરશે. આવું તમે જે ઈચ્છો છો ને એ આપણે બહાર ઈચ્છીએ છીએ પણ એ કરવાનું આપણે છે. આ બધા જ મહાપુરુષોના જીવનના દ્રષ્ટાંતો કઈ, અને આપણી દ્રષ્ટિ કેવી થઈ ગઈ કે તું સુધરી ગયેલો હોવો જોઈએ, તું ડાયો હોવો જોઈએ, તું થોડુંક જાતો કરતો હોવો જોઈએ. પણ ઈ દ્રષ્ટિ સાધકે પોતે કેળવવાની છે તો સાધકને જ્ઞાન પ્રાપ્ત થાય. આપણે મહર્ષિ કણાદનું જે સદર્શનમાંનું એક દર્શન છે, નીતિ દર્શન, તેમાંથી એક હું પાનું ફાડીને લાવ્યો છું. આમ તો મૂલ્ય મીમાંસાનું છે, સૌંદર્ય દર્શનનું. તેનું એવું કહેવાનું છે, સત્યમ શિવમ અને સુંદરમની વ્યાખ્યા એને જુદી પાડે છે. બહુ સમજવા જેવું છે કે ભાઈ આપણે જેને સત્ય કહેતા હોઈએ તો સત્ય, આપણે કીધું ને આ જ્ઞાન પ્રાપ્ત આપણે કરવાનું છે, તો આ જ્ઞાનનો ગુણ શું? હવે જ્ઞાન આવે એમાંથી. સીધી વાત થાય ને કે ભાઈ મોહ મટે તો માણસને મહાસુખ થાય. અને મોહ અને પ્રેમની આપણે પરિભાષા સમજ્યા કે અયોગ્ય જગ્યાએ જરૂરિયાત કરતાં વધારે માણસનું ખેંચાઈ જવું, એને આપણે મોહ કહીએ છીએ. મોહને કારણે રાગ જન્મે, દ્વેષ જન્મે, અને ઈર્ષા ને અદેખાય ને ક્રોધ ને ધુરાણાની બધા જ પછી દુર્ગુણો છે તે જન્મતા હોય. પણ આ જો મોહનું મટી જવાનું થઈ જાય તો માણસમાં આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. તો હવે એ પણ આપણે સમજ્યા કે જ્ઞાનની પ્રાપ્તિ આપણે ગામને નથી કરાવવાની, આપણે જગતને નથી કરાવવાની. જ્ઞાનની પ્રાપ્તિ આપણે સ્વયં કરવાની છે. તો હવે આ જ્ઞાનની પ્રાપ્તિનો ગુણ છે તે આવે ક્યાંથી, એ એનું લક્ષી. અને આ મૂલ્ય મીમાંસાનો એક પાનું ફાડીને લાવ્યો છું, તેમાં સત્યની વ્યાખ્યા છે, તે આપણે સાંભળીએ. સત્ય એટલે કોઈ પણ વિષય કે વસ્તુના યથાર્થ સ્વરૂપ. કોઈ પણ વિષય હોય, આપણે ધંધાનો વિષય હોય, ભણવાનો વિષય હોય, કે આપણી પસંદગીનો વિષય હોય, કપડાનો, ખાવા પીવાનો, ફેરવા વઢવાનો, આપણા શોખનો કંઈ પણ વિષય. સત્ય એટલે કોઈ પણ વિષય કે કોઈ પણ વસ્તુના યથાર્થ, યથાર્થ એટલે કે જેમ છે તેમ, યથાર્થ સ્વરૂપ વિશેના જ્ઞાનનો ગુણધર્મ એટલે સત્ય. એટલે કે સત્ય એટલે કે જેમ છે તેમ વિષય વસ્તુના જ્ઞાનનો ગુણધર્મ છે ને તે જ સત્ય છે. એટલે કે સત્યનું આચરણ માણસ કરે તો માણસમાં જ્ઞાનનો ગુણ ખીલે, નહીતર નહીં. આગળ એવું કીધું કે આમ જ્ઞાનનો ગુણ તે સત્ય છે. સત્ય છે તે જ્ઞાનનો ગુણ છે. આપણે જો જ્ઞાનને ઉજાગર કરવું હોય તો આપણે સત્યને આચરણમાં લાવવું પડે. હવે આ ગુણ દ્વારા વસ્તુ જેવી છે તેવી મૂળ સ્વરૂપે જણાય. જ્ઞાન એટલે શું? સત્ય એટલે શું? વસ્તુને આપણે જેમ છે તેમ યથાર્થ જોવાની. જેમ કે આપણો દીકરો કંઈ ખોટું કરીને આવ્યો હોય તો આપણો દીકરો હોવાને કારણે ભલે એની ભૂલ હોય પણ સામેવાળા ઉપર આપણે ઢોળી દઈએ, 2-3 ગાળું દઈને એને કાઢી મૂકીએ, થોડુંક રાડું નાખીને કાઢી મૂકીએ, તો આપણે વસ્તુને જેમ છે તેમ ન જોઈએ. વિષયને જ્યાં જેનો વાંકો હોય, જ્યાં જેની ખામી હોય, જ્યાં જેટલી ત્રુટી રહી જતી હોય તેટલી આપણે યથાર્થ જેમ છે તેમ સાક્ષી ભાવે જોવાની. સાક્ષી ભાવે જો જોઈ શકીએ તો આપણે એ સત્યના ગુણને યથાર્થ રીતે પાલન કર્યું ગણાય, નહીતર નહીં. આપણે મોહ નષ્ટ કરવો છે, મોહ નષ્ટ કરીને જ્ઞાન કમાવવું છે, જ્ઞાનને પ્રાપ્ત કરવું છે. જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે સત્યનું આચરણ કરવું પડે, પણ સત્યના આચરણ માટે પહેલા સત્ય સમજાવવું જોઈએ ને ભાઈ, કે શું સત્ય.
આપણે આપણા પરિવારમાં હોય કે આપણા સંબંધોમાં હોય કે આપણા સ્વાર્થના ઘટના ઘટતી હોય પરાયણ થઈને, તો આપણને એવું થાય કે મારું જ સત્ય છે. ના, આપણને મોટી તકલીફ એ જ છે ને. હું સત્ય ત્યાં સુધી વાંધો નહીં, હું જ સત્ય. આમાં જે ભેગો જવાબ આવી જાય ને, હું જ સત્ય, એટલે કે તમે બધા ખોટા. ત્યાં આ સત્યનું જે આચરણ છે ને એ પળાતું માણસને રહી જાય. શું કામ એમ? બહુ સમજવા જેવી વાત કે માણસની ભીતર બેઠેલો ઈશ્વર, અથવા તો આપણે એમ કે આત્મા. હવે આત્માને મૂળ સત્ય ગમે છે. આત્માનો મૂળ સ્વભાવ સત્ય છે, ને તેથી લઈ આપણે ખોટું બોલવાનું થાય ને તો ખોટું યાદ રાખવું પડે, સાચું આપણે યાદ ન રાખવું પડે. ખોટું આપણે બોલ્યા હોય, ખોટું આપણે કરવાનું હોય, તે વારે વારે વ્યક્તિ બદલે ત્યારે, સમય બદલે ત્યારે વારે વારે ખોટાને અસત્યને યાદ રાખવું પડે, સત્યને યાદ ન રાખવું પડે. કારણ કે સત્ય છે તે આત્માનો મૂળ ગુણધર્મ છે. એટલે શું કીધું કે સત્ય એટલે શું? કે વિષય કે વસ્તુને જેમ છે તેમ યથાર્થ સ્વરૂપે જોવી, તે છે સત્ય. હવે સત્યની સત્ય પ્રાપ્તિ એ જ્ઞાન પ્રાપ્તિનું ધ્યેય છે. શું કીધું? કે સત્યની સત્ય રીતે સત્ય પ્રાપ્તિ. કેટલું આ મહાપુરુષોએ શાસ્ત્રોની અંદર ગહન હાર્દ આપ્યું કે સત્યની પ્રાપ્તિ કેમ? સત્ય માર્ગ દ્વારા, એમનેમ નહીં, અસત્ય માર્ગ દ્વારા નહીં. સત્યની સન પ્રાપ્તિ એ જ્ઞાન પ્રાપ્તિનું મૂળ ધ્યેય છે. સત્યની પ્રાપ્તિ આપણે જો સત્યના માર્ગેથી પ્રાપ્ત કરીએ તો જ્ઞાન પ્રાપ્તિ માટેનું મૂળ ધ્યેય તે આ છે. અને તે અર્થે એમ કીધું કે સત્ય એ જ્ઞાન પ્રાપ્તિનો આદર્શ છે. સત્ય એ જ્ઞાન પ્રાપ્તિનો આદર્શ. આદર્શ એટલે કે રામ. રામ એટલે બીજું કઈ નહીં, રામ એટલે કે જેમ છે તેમ આદર્શ. તેનું જીવન આમ આપણે કેમ ટેબલ ઉપર પડેલું પુસ્તક હોય, ખુલ્લે આમ જે વાંચી શકે અને કોઈ પણ પોતાની દ્રષ્ટિથી જોઈ શકે તેવો આદર્શ. અને વળી પાછું બધાને ગમે એવું હોય, બધાને રુચિકર હોય, બધા જીવનના આચરણ સુધી લાવે તો એ શાંતિને પ્રાપ્ત કરી શકે તેવો આદર્શ. અને આગળ આ સત્યની થઈ વ્યાખ્યા. હવે એની આગળ મૂલ્ય પ્રસ્થાપના, કે સત્યની મૂલ્ય પ્રસ્થાપના શું? મૂલ્ય માનવીના સ્વાતંત્ર્યનો વિષય છે. આપણે ગુરુ આપણા સ્વભાવને અનુરૂપ કરી શકીએ. અને ગુરુ એને જ કહી શકાય કે જેને જોઈને, જેની વાણી સાંભળીને, જેનું દર્શન કરીને, કે જેનું વર્તન જોઈને આપણું હૃદય નમી જાય. હૃદય નમી જાય ને અંદરથી એમ આપણને થઈ જાય કે વાહ, આવું વ્યક્તિત્વ હોય તે આપણા ગુરુ. અને તે અનુભૂતિ માણસને અલગ અલગ જગ્યાએ થતી હોય અને થાય. એટલે શું કીધું? મૂલ્ય છે તે માનવીની પસંદગીના સ્વાતંત્ર્યનો વિષય છે. પછી આપણે મૂલ્યની અંદર કેવા વસ્ત્રો પહેરીએ, કેવું આચરણ કરીએ, કેવો ખોરાક ખાઈએ, કેવું જીવન જીવીએ, કેવી વાણીનું ઉચ્ચારણ કરીએ, તે વ્યક્તિની અલગ મૂલ્યની પસંદગી હોય. હવે આગળ, અને આ પસંદગીથી જ માણસને આત્મસંતોષ અનુભવાય, ત્યાં સુધી નહીં. હું એમ કહું, તમે ભીંડાનું શાક ખાઓ તો એમ તમારી જીભમાં જો સ્વાદ ન આવે તો તમને એ ન પચે. જેનાથી જેને આત્માનો સંતોષ થાય તે જ તે પોતાને મૂલ્યને પસંદગીને પાત્ર ગણે. એટલે જ કીધું કે મૂલ્ય છે તે વ્યક્તિની, માનવીની પસંદગીનું સ્વાતંત્ર્ય વિષય છે. અને આ પસંદગીથી આત્મસંતોષ અનુભવાય છે. હવે આ વાતો હોય ને, આમ તો મહાપુરુષોએ ના પાડી કે તમે આને સરખી રીતે સમજાવી ન શકો તો આ વાત કરવી નહીં. ગીતાએ પણ ના પાડી, જો તમે તમારી વાતનો સરખો ન્યાય ન આપી શકો તો વાત ન કરવી. પણ આ વાત હું એટલે કરું છું કે આપણી પાછી વિડીયો ઉતરે છે અને આને ફરી ફરીને આપણે જોઈએ અને આનું અધ્યયન કરીએ તો આ જ્ઞાન આપણામાં આવી શકે એમ છે. એટલે બાકી એકવાર સાંભળીને જો ગળમથલ ઊભી થઈ જાય ને તો આ મહાપુરુષે કીધું આનો શાળો નહીં કરવાનો. આ કારણ કે માણસને આચરણમાં લાવવાનું છે. આ કોઈને ઉપદેશ દઈને સમજાવી દેવાના, સુધારી દેવાનું નથી. આને શું કીધું? જ્ઞાન પ્રાપ્તિ એ સત્ય પ્રાપ્તિ, સન પ્રાપ્તિનો મૂળ ધ્યેય. એટલે કે માણસને પોતે આદર્શ કરવાનો છે, પોતે આચરણમાં લાવવાનું છે. તેથી કરીને એટલે કે આ પસંદગીથી માણસને આત્મસંતોષ અનુભવાય છે. અને માનવીની જ્ઞાન શક્તિ ત્યારે જ સંતોષાય. હવે માનવીની જ્ઞાનની શક્તિ ત્યારે સંતોષાય કે જ્યારે તેની જિજ્ઞાસાને સંતોષે તેવું, તેને અનુરૂપ સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય. હવની ભીતરી જિજ્ઞાસાઓ અલગ અલગ હોય.
હવની ભીતરી જિજ્ઞાસાઓ અલગ અલગ હોય, પણ પોતાને આત્મસંતોષ આવે તેવું સત્ય જ્ઞાન જો પોતાને પ્રાપ્ત થાય તો જ તેની જિજ્ઞાસા સંતોષાય. અને આમ સત્ય એ પસંદગીને પાત્ર મહત્વનું માનવીય મૂલ્ય છે. સત્ય છે તે પસંદગીને પાત્ર. કોણ કોને સત્ય સમજે છે? કોઈ માળાને, કોઈ ધ્યાનને, કોઈ ગુરુને, કોઈ ઈશ્વરને, કોઈ પ્રકૃતિને, કોઈ સમાજ સેવાને, કોઈ કુટુંબ સેવાને. પણ આ બધા જ પગથિયાઓ છે તે સત્ય પ્રાપ્તિના મૂળ ધ્યેય છે. પણ જે આપણે પસંદગીને પાત્ર ગણ્યું, જે માર્ગ, જે યાત્રા આપણે સ્વીકારી, તેના મૂળ આદર્શમાં વ્યક્તિને જીવવાનું છે, એટલે એને સત્ય પ્રાપ્તિ થાય. હવે આગળ અંતિમ ફકરો, એની વ્યવહારતા, એટલે કે એને આપણે આચરણમાં કેવી રીતે લાવવું, આ સત્યને આપણે કેવી રીતે આચરણમાં લાવવું. તો કે સત્ય મૂલ્યની પ્રાપ્તિ શી રીતે કરી શકાય? સત્ય એ જ્ઞાનનો ગુણ છે. તો જ્ઞાન જે માર્ગ વડે, સત્ય એ જ્ઞાનનો ગુણ છે, તો જ્ઞાન જે માર્ગ વડે અને જે માધ્યમ દ્વારા મળે તેની શુદ્ધિ અને વૃદ્ધિ આવશ્યક છે. જો આ મૂળ મહત્વનો પોઈન્ટ આવી ગયો કે સત્ય આપણને જે માધ્યમથી મળે, માઇકના માધ્યમથી મળે, મોબાઈલના માધ્યમથી મળે, કદાચ કપડા, જેના માધ્યમથી મળતું આપણને, મૂર્તિના માધ્યમથી મળે, મંદિરના માધ્યમથી મળે, આપણને ભજન ગાવાના માધ્યમથી મળે, સત્સંગ સાંભળવાના માધ્યમથી મળે, સેવા કરવાના માધ્યમથી મળે, દાનના જેના માધ્યમથી સત્ય મળે. શું કીધું? કે સત્ય એ જ્ઞાનનો ગુણ છે. સત્યનું આચરણ કરીએ આપણે તો જ આપણામાં જ્ઞાનનો ગુણ ખીલે, નહીતર નહીં. આને એક વાત સમજાવી દો વધારે, કે જ્ઞાન અને માહિતી બંનેમાં તફાવત છે. ઘણી વખત આપણને એવું થાય કે મને ખબર છે ને એટલે મને જ્ઞાન આવી ગયું. એમ નથી. આપતા તમે ને અમે હો ભેગા. જ્ઞાન અને માહિતીમાં તફાવત છે. જ્ઞાન એટલે કે જેને તમે આચરણ કે વર્તન દ્વારા જીવી શકતા હો, તે છે જ્ઞાન. અને ઓલું છે આપણને ખાલી ખબર છે, આપણને ખાલી માહિતી છે. જેમ કે આપણને 4 વ્હીલ ગાડી આવડતી ન હોય અને આપણે બાજુમાં બેઠા હોય, પાછળ બેઠા હોય, આપણે એમ કહીએ કે મને તો 4 વ્હીલ ગાડીનું જ્ઞાન છે, એમાં તો શું હોય, ત્યાં બ્રેક આવે ને, ગેર આવે ને, લીવર આવે ને, ક્લચ આવે, આપણને ગાડી તો આવડે છે. તો એ થઈ જ્ઞાનની માહિતી. એ જ્ઞાન નહીં. જ્ઞાન આપણી એક એક શરીરની કોશિકામાં આવી જાય. અને જ્ઞાન માણસને સંપૂર્ણ ન આવે, કારણ કે વિષયો બધા એટલા બધા છે, જ્ઞાન એટલું બધું વ્યાપ છે. માણસ જે શીખે, જે સમજે ને એટલા પૂરતું જ્ઞાન આવે. એટલે આપણે 4 વ્હીલમાં બેઠા બેઠા આપણને એમ થાય જ્ઞાન આવી ગયું, 4 વ્હીલનું, તો એ જ્ઞાન નથી. હા, રોડને જોવાનું જ્ઞાન આવે, 4 વ્હીલ ચલાવવાનું નહીં. આપણે ઘરે બૈરાવ રોટલા કરતા તો આપણને એમ થાય રોટલો કરવો એમાં શું, ભાખરી કરવી એમાં શું, એમાં શું હોય, આમાં મહાળીને આમ દીબડી નાખવાનો હોય, રોટલો નાખી દો, રોટલો થઈ જાય, તો એ ખાલી માહિતી થઈ. એમ આપણે જ્ઞાનની જે ચર્ચાઓ કરતા હોઈએ, જે સાધનાની ચર્ચાઓ કરતા હોઈએ, પણ એમાં આપણે યથાર્થ જીવતા હોઈએ તો આપણે એમ કહી શકીએ કે આનું મને જ્ઞાન છે. નકર જ્ઞાન નથી, માહિતી છે. હવે એમ કીધું કે જ્ઞાન પ્રાપ્તિનો જે ગુણ છે તે સત્ય છે. તો હવે જ્ઞાન જે માર્ગ વડે કે જે માધ્યમ દ્વારા આપણને મળે તેની શુદ્ધિ અને વૃદ્ધિ બંને આવશ્યક છે. આપણને જે માધ્યમ દ્વારા જ્ઞાન મળે તેને પહેલા આપણે શુદ્ધ કરવું પડે. અને તે અર્થે આપણે સવારામ બાપાએ એવું કીધું, પેલું ભજન છે ને કે ભટકેલા મનની ગુરુજી ભૂલ્યું રે સુધારો, સમજણની અમને છોટે દેજો. પછી ઈ જ કડીમાં આગળ એવું કીધું કે અમને સમરણની શુદ્ધિ દેજો. સમરણની શુદ્ધિ, એને શું કીધું કે શુદ્ધિ અને વૃદ્ધિ આવશ્યક છે. તો કે ભાઈ સમરણ કરીએ, પણ કેવી રીતે અમે કરીએ તો શુદ્ધ રીતે અમે જપી શકીએ છીએ, અને શું કરીએ તો એ સમરણની અમારામાં વૃદ્ધિ થાય, એવું અમને જ્ઞાન દેજો. એટલે એવી રીતે કોઈ પણ આપણે માર્ગે ચાલતા હોઈએ તે હંમેશા શુદ્ધ જ હોય એવું નથી. આપણે રોટલો શીખીએ તો 6 મહિના થાય, ગાડી શીખીએ તો 6 મહિના થાય, ભજન શીખીએ તો એમાં કેટલો સમય લાગે, તબલા શીખીએ તો કેટલો સમય લાગે, કોઈ પણ ધંધો શીખીએ તો સમય લાગે. સમય શેનો લાગે છે કે તેમાં રહેલી ખામીઓ હોય તે ધીમે ધીમે આપણે દૂર કરતા હોઈએ છીએ. અને તેથી એમ કીધું કે જે માધ્યમ વડે કે જે માર્ગ વડે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય તેની શુદ્ધિ અને વૃદ્ધિ આવશ્યક છે. એટલે કે આપણામાં રહેલી ખામીઓ હોય ત્યાં સત્સંગ દ્વારા, ધ્યાન દ્વારા, સાધના દ્વારા કે સેવા દ્વારા તેની શુદ્ધિ અને વૃદ્ધિ કરવાની હોય છે. અને ઇન્દ્રિય બુદ્ધિ જો રાગ દ્વેષથી ખરડાયેલા હોય, આપણી પ્રત્યેક ઇન્દ્રિયો અને આપણી બુદ્ધિ જો રાગ દ્વેષ
પૂર્વગ્રહ એટલે કે પૂર્વના કાળમાં આપણને ઘટના ઘટી હોય, ગઈકાલે હોય કે એના આગલા દિવસે હોય કે આગલા વર્ષે હોય, 5 વર્ષ પહેલા, પણ એ ઘટનાને આધારે જ માણસને માપ્યા કરું કે હાવ આવો છે, હાવ આવો છે, ને એણે આમ કરી નાખ્યું ને આણે તેમ કરી નાખ્યું. એટલે કે રાગદ્વેષ કીધું ને, મોહમાંથી રાગદ્વેષ બન્યા. રાગદ્વેષ અને પૂર્વગ્રહ કે પક્ષપાત, મારું હોય તો એના પક્ષમાં ચડી જાવ, તમારું હોય તો એના પક્ષમાં હું ન જાઉં. હવે પક્ષપાત વગેરેના દોષોથી ખરડાયેલી જો આપણી બુદ્ધિ હોય તો વ્યક્તિ સત્ય વિચાર કરી શકતો નથી. જો આપણામાં આ દુર્ગુણ હોય, અવગુણ હોય, પક્ષપાતના, રાગદ્વેષના કે પૂર્વગ્રહને આધારે આપણે વ્યક્તિને તપાસતા હોઈએ, જીવનને તપાસતા હોઈએ, સાધુ સંતોને તપાસતા હોય, કોઈ પણને તપાસતા હોય પૂર્વગ્રહને આધારે, અને વ્યક્તિ સાથે સતત રાગદ્વેષ કરતા હોઈએ અને પક્ષપાત કરતા હોઈએ, તો આપણને સત્યનું દર્શન જ ન થાય. એવું આ મહાપુરુષનું, મહર્ષિ કણાદનું એવું કહેવું છે કે સત્ય વિચાર માણસ કરી જ શકે નહીં. સત્ય વિચાર ન કરી શકીએ એટલે સત્ય જોઈ ન શકીએ, અને સત્ય જોઈ ન શકીએ એટલે સત્યને આચરણમાં ન લાવી શકીએ, અને સત્ય આચરણમાં આવે નહીં એટલે જ્ઞાન પ્રાપ્તિનો ગુણ ખીલે નહીં આપણામાં. હવે પૂર્વગ્રહ એટલે શું? હવે બહુ આપણે આપણા જીવનમાં તપાસીએ ને તો આપણે હરેક ક્ષણે, હરેક પળે આપણા જીવનને સતત અને સતત સત્સંગ દ્વારા હોય કે સત્કર્મ દ્વારા હોય, સદવિચાર દ્વારા હોય કે આપણી દૈનિક ક્રિયા દ્વારા આપણા જીવનને આપણે સતત ઉત્તમ ને ઉત્તમ બનાવવાનો સતત સૌ પ્રયાસ કરતા હોય કે નહીં? કે ન કરતા હોય? હા કે નહીં? હા, હાવ કરતા હોય ને. મને એવું દેખાય એટલે મને કે ભાઈ હાવ માણસ છે તે મહેનત તો કરે છે ને, તમે એટલે સત્સંગમાં આવ્યો હોય ને, નહીતર તો આપણે ન આટા મારતા હોઈએ. અને આપણે રોજ નાવા ધોવાના નિયમ હોય, પછી અમુક ન નાતા હોય અને ટીકડી લઈ લેતા હોય અલગ, પણ એમ તોય હા અમુક એકબીજાને સામે મળ્યા જોવા એટલે અમુક લેતા હોય એમ. એ ટીકડી અત્યારે હું આ આધુનિક કાળમાં મળે ખરી એવી એમ. ટીકડી લ્યો એટલે મારી પાસે પરસેવો નીકળે એટલે માણસ નાહી લે એમ. એટલે મને એવું દેખાય એમ. અને બધા જ મહાપુરુષો એવું કીધું કે માણસ છે તે પોતે હરેક ક્ષણે પોતાનો આત્મા જ ભીતરથી એવી પ્રેરણા આપે છે કે માણસ પોતાના જીવનને ઉત્તમ અને ઉત્તમ બનાવવા માંગતો હોય. તો હવે ઉત્તમ અને ઉત્તમ બનાવવાનો હરેક માણસ જ્યારે પ્રયાસ કરતો હોય અને તેમાં કોઈનાથી ભૂલ થઈ ગઈ હોય, કોઈનાથી કંઈ ભૂખને કારણે હોય કે અકળામણને કારણે હોય, ઠાકરને કારણે કંઈ બોલાઈ ગયું હોય કે કંઈક એવી ઘટના ઘટી ગઈ હોય, અને આપણે સૌ જાણીએ છીએ કે ક્રોધ છે તે માણસને ક્યાંય અંદરથી આમ હેન્ડલ મારીને શરૂ કરવાનો ન આવે. ક્રોધ છે તે માણસની ભીતરથી આવી જતો હોય, અને જ્યારે ક્રોધ આવી જાય ત્યારે માણસની વિવેક શક્તિનો જે ગુણ છે ને તેની ઉપર પડદો પડી જાય, અને પછી માણસ શું બોલે, શું વિચારે અને કેવું આક્રમણ કરે એનું માણસને પોતાને માપ ન રહે. અને પાછો ક્રોધ સમાઈ જાય એટલે વળી પાછો માણસ ભીતરથી પસ્તાવો કરતો હોય કે મારે એને આમ ન કહેવું જોઈએ, મારે આમ ન કરવું જોઈએ. એટલે કે સૌ માણસ કાંઈ પણ ભૂલ કરે ને પાછળથી પસ્તાવો કરે એવું સૌ માણસ કરતા હોય. એટલે કે સૌ વ્યક્તિ પોતાના જીવનને હરેક પળે ઉત્તમ અને ઉત્તમ બનાવવાનો પ્રયાસ કરતા જ હોય છે, ને છતાં પણ આપણામાં જો પક્ષપાતની કે પૂર્વગ્રહની દ્રષ્ટિ હોય કે એ તો સુધરવાનો જ નથી ને, એ તો હાવ આવો જ છે ને, એ તો હાવ તેવો જ છે ને, તો આપણને સત્ય વિચાર ક્યારેય આવો નથી. કારણ કે કોઈ પણના અવગુણ જોઈને, કોઈ પણની સાથે અતિશય દ્વેષ કરીને કોઈને પ્રેમ ન કરી શકાય. મારે તમારે મને સુધારવો હોય અથવા તો તમારે કોઈને સુધારવો હોય તો તું આવો છો ને, તું તેવો છો ને, તું નમાલો છો ને, અહીંથી ભાગી જા ને, તારામાં કાંઈ છે નહીં, તો એ માણસ સુધરે નહીં. ગમે એવો ગાંડો હોય તો પહેલાં એને ચાહવો પડે, ચાહીએ ને પછી સુધરે. એટલે શું કીધું કે રાગદ્વેષથી, પૂર્વગ્રહથી કે પક્ષપાત વગેરેના દોષોથી જો આપણી બુદ્ધિ ખરડાયેલી હોય તો આપણે સત્યરૂપ વિચાર ક્યારેય કરી શકતા નથી. સત્ય વિચાર કરી શકતા નથી, તેને કારણે આ જ્ઞાનનો ગુણ આપણે ખીલવી શકતા નથી. એટલા માટે માણસને જરૂર છે કે હરેક ક્ષણે સત્યનું યથાર્થ. મને ગાંધીજીનો એક વિચાર ખૂબ ગમ્યો. એ કે કોઈને પૂછ્યું કે તમે આ સફળતા કઈ રીતે પ્રાપ્ત કરી, માનવ જીવનને એક કરવાની કે ભારતની અખંડતાને કે બધા જ કાર્યકરોને એક કરવાની? તો કે મેં સત્યનારાયણની સેવા કરી. સત્યનારાયણની સેવાને કારણે હું આ સફળતાને પ્રાપ્ત કરી. એટલે શરૂઆતમાં તો મને આમ સમજાયું ને કે ભાઈ સત્ય બોલવું અને સત્યનું જીવન જીવવું, એટલે સત્ય આવી ગયું. આ સત્યમાં આવી જ ગયું, પણ સેવા એવો અક્ષરનો કેમ પ્રયોગ કર્યો એણે? તો ત્યારે મને સમજાયું કે સત્ય સમયે સમયને જ્યારે રૂપ બદલાવે, વ્યક્તિની ભાવનાને કારણે સત્ય રૂપ બદલાવે, ત્યારે
હું મારા જીવનથી જેટલું સત્ય પાળી શકાય, જેટલું સત્યને ભજી શકાય એટલું મારામાંથી મેં યથાર્થ પ્રયાસ કર્યો. પછી સત્ય ત્યાં પૂરેપૂરું પળાયું કે ન પળાયું તો ઈશ્વરની ઉપર વાત છે. બાકી મારામાંથી મેં સત્યનો પૂરો પ્રયાસ કર્યો ને, એટલે ગાંધીજીએ સત્યને સેવા એવો અક્ષરનો પ્રયોગ કર્યો કે મેં સત્યની, સત્યનારાયણની મારાથી બની શકે એટલી સેવા કરી. તેથી લઈ મને આ શાંતિ અને સંતોષ પ્રાપ્ત થયો. એટલે કે જ્ઞાનના ગુણો છે તે આવી રીતે ખીલતા હોય છે. જીવન સાહેબ એ સંદર્ભમાં કહે છે કે માણસને આ જ્ઞાનનો ગુણ ખીલવવા માટે પોતાની વાસ્તવિકતા પહેલાં તપાસવી પડે કે પોતે ક્યાં જીવે છે, કેમ જીવે છે, એને કેમ જીવવાનું છે, પોતાની આજુબાજુનું જગત કેવી રીતે નાશવંત છે, કેવી રીતે શાશ્વંત છે. જો નાશવંત વસ્તુમાં જ આપણે અતિશય આસક્તિથી, અહંકારથી શૂર બની અને આમ મદમસ્ત બની અને આંધળા થઈને ચાલતા હોઈએ, ગમે એવી વાણીનો પ્રયોગ કરતા હોઈએ, કેવી ગમે એવી ભાષાનો પ્રયોગ કરતા હોઈએ, ગમે એવો વર્તનનો પ્રયોગ કરતા હોઈએ, તો આપણને આ જ્ઞાનનો ગુણ નહીં ખેલે. એ સંદર્ભમાં કીધું દાસી જીવન સાહેબે. જનુને